माथे मंजुलाचे चढ़कता भोला भला केश छे तेजस्वी सुविशाल नासाग्रे हरिद्राष्टिते नवचरे नासादिशे निर्मले शोभे छे मुखचंद्र सरको से मारे से मारे वर्णिवेश रमणीय दर्शनम मंदहासुचिरा सहजानंद स्वामी नमः नमः। बोलो स्वामी नारायण भगवान जय। हरे कृष्ण महाराज जय। घनश्याम महाराज जय। कीर्तन लिखा सहजानंदनी एक हूँ तो दृढ़ कर राखूं स्वामी। सहजानंदनी एक हूँ तो दृढ़ कर राखूं स्वामी। सहजानंदनी एक हूँ तो दृढ़ कर राखूं स्वामी। सहजानंदनी कहूँ तो दृढ़ कर राखूं सहजानंद मारे एक ज स्वामी अक्षर नायक धाम। सहजानंद मारे एक ज स्वामी अक्षर नायक सहजानंद ने घणी धारा छे सहजानंद ने घणी धारा छे। सहजानंद ने घणी धारा छे सहजानंद ने घणी धारा छे। छोड़ो नहीं
વિજાપુરના વજીભાઈ વિજાભાઈની ટેક, ભગવાનનો નિશ્ચય, નિષ્ઠા અજબ ગજબની હતી. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં પણ આ વજીભાઈની વાત લખી છે. ભૂમાનંદ સ્વામીની વાતોમાં એની વાત લખી છે. પ્રસાદાનંદ સ્વામીની વાતોમાં પણ એની વાત લખી છે. આ નંદ સંતોએ જેની અજબ ગજબની નોંધ લીધી. પ્રગટનો નિશ્ચય વજીબાઈને અતિ દ્રઢ હતો. આ વજીબાઈની કથા સાંભળ્યા પછી આપણે પણ એવો જ દ્રઢ નિશ્ચય ભગવાન સ્વામિનારાયણને વિશે થવો જોઈએ. વચનામૃતમાં મહારાજે નિશ્ચય અને નિષ્ઠાવાન ભક્તના અતિશય મહિમા ગાયો છે. કાર્યાણીના 7ના વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે, મહારાજ કે જ આત્યંતિક કલ્યાણ છે. વડતાલના વચનામૃત એમાં મહારાજ બોલ્યા છે, મહારાજ કે જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નથી એને તો નપુસંક જેવો જાણવો. એ કદાચ વચનામૃતની કથા કરતો હોય, મહારાજ કે ગીતા ભાગવત આદિ શાસ્ત્રોની કથા કરતો હોય ને વાંચતો હોય તો પણ એનું ભૂંડું થાય, કારણ કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જ નથી. નિશ્ચય છે એ આત્યંતિક કલ્યાણ છે. ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોવી જોઈએ. મહારાજે સ્વરૂપ નિષ્ઠાનો મહિમા બહુ ગયો છે વચનાવૃતમાં. ગઢડા પ્રથમ પ્રકરણનું 37નું વચનામૃત. આ વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, મહારાજ કે એવી નિષ્ઠા ન હોય અને ત્યાગ વૈરાગી યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર ન આવે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં મસ્ત વાત લખે છે. સ્વામી કે રૂપિયા મેલાય, બાયડી મેલાય, સર્વેનો ત્યાગ થાય, પણ એક રેણીએ રહેવું બહુ કઠણ છે. એક રેણીએ રહેવું બહુ કઠણ છે. તે એક રેણી તે શું? તો ભગવાનને સાધુને વિશે સર્વોપરીપણાની નિષ્ઠા અને દિવ્ય ભાવ ફરે નહીં, એ એક રેણી કેવી. અને આવી એક રેણીએ મરવું એ કઠણ છે. જિંદગી પર્યંત નિષ્ઠા ફરે નહીં ભગવાનને સાધુની. ઘણા તો દર વર્ષે ડાયરી બદલાવે ને, રોજની ડાયરી, એમ કંઠી બદલાવે, એમ ગુરુ બદલાવે. અને નિષ્ઠા, ભગવાનનો નિશ્ચય એ સાધુના અનુગ્રહ વિના આવતો નથી. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં ચોખ્ખું લખ્યું છે, સ્વામી કે સર્વે રૂડા ગુણ અભ્યાસથી અને સંઘથી આવે. સર્વે રૂડા ગુણ અભ્યાસથી અને સંઘથી આવે, પણ ભગવાનની તથા સાધુની નિષ્ઠા તે તો પૂર્વ સંસ્કારથી તથા મોટાના અનુગ્રહથી થાય છે. મોટાનો અનુગ્રહ હોય, એનો સમાગમ કર્યો હોય, એનો વિશ્વાસ હોય, તો જ એવી નિષ્ઠા આવે છે, નહીતર એવી નિષ્ઠા ના આવે. રામ વિજાપુરના વજીભાઈને આવી નિષ્ઠા થઈ. એનું કારણ શું? એનું કારણ હતું સંત રામદાસભાઈ સ્વામી. તો જ એવી નિષ્ઠા આવે, નહીતર એવી નિષ્ઠા ના આવે. અને જો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત હોય, મહારાજ કે સંત અને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય, અને તે ભક્તનું જો કર્મ કઠણ હોય, કાળ પણ કઠણ હોય, તો પણ બેય મળીને એ ભક્તનું ભૂંડું કરી શકતા નથી. કારણ કે બળ ભગવાનનું,
બહુ મોટી વાત છે. હે વચનામૃત ગઢડા પ્રકરણનું 72મું બરાબર સાંભળજો. મહારાજ કે જેને ભગવાન અને સંતને વિશે નિષ્ઠામાં કાંઈક ફેર હોય, ભગવાન અને સંતની નિષ્ઠામાં કંઈક ફેર હોય અને ભગવાન રૂડું કરવા ઈચ્છે તો પણ એનું રૂડું થતું નથી. ભગવાન રૂડું કરવા ઈચ્છે તો પણ ન થાય, કારણ કે નિષ્ઠા જ નથી. નિષ્ઠા વિના ક્યારેય કોઈ દિવસ કલ્યાણ નથી થવાનું. ગઢડા મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત. જેમ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે ને, એમાં વચનામૃત આખા વચનામૃતની ધરી છે. ગઢડા મધ્યનું 9મું. એ વચનામૃતમાં મહારાજ બોલ્યા છે કે મહારાજ કે હમણાં તો સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે, અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે, કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે તો નહીં જ જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વે અવતારનું કારણ અવતારી એવું જાણવું. આપણને જે ભગવાન મળ્યા છે એ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વ નિયંતા છે, દિવ્ય છે, સદા સાકાર છે. અને એવી નિષ્ઠા ન હોય અને બીજા સાધન જો કર્યા હોય તો મારે કે બીજા દેવતાના લોકમાં રહે, પણ એ ભગવાનના ધામને પામે નહીં. સંપ્રદાયના ઇતિહાસમાં વાત લખાઈ ગઈ છે પલાણાના ભાઈલાલભાઈની. એના બાપુજી વસિયતનામું લખી અને લાકડાનો પાટડો હોય ને એમાં ડગલી મારીને મૂકેલું, ધામમાં જતા રહ્યા, કોઈને કહેવાનું નહીં. હવે દસ્તાવેજ ભાઈલાલભાઈએ ધામમાં ગયા પણ કોઈને કીધું નહીં. એના દીકરા ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યાને વાત કરી કે સ્વામી, મારા બાપુજી મૃત્યુ પામ્યા છે પણ દસ્તાવેજ ક્યાં મૂકી ગયો એ હાથ આવતો નથી. સ્વામી કે હમણાં ખબર કાઢી આવીએ. કેશવજીવનદાસ સ્વામી હતા ગોપાળાનંદ સ્વામીના શિષ્ય. સ્વામી એને કીધું તમે સમાધિમાં જાઓ અને પૂછી આવો. કેશવજીવનદાસ સ્વામી સમાધિમાં ગયા અક્ષરધામમાં. ત્યાં ભાઈલાલભાઈને જોયા નહીં, પાછા આવ્યા. ગોપાળાનંદ સ્વામી કે શું કીધું? સ્વામી ત્યાં છે નહીં. સ્વામી કે કેમ? તો ત્યાં નથી. ગોપાળાનંદ સ્વામી કહે તો તમે વૈકુંઠમાં જાઓ. વૈકુંઠમાં ગયા, ત્યાં જોઈ તો ત્યાંય નહીં. ગોપાળાનંદ સ્વામી કે કોની સાથે હેત હતો? બહુ સમજવા જેવી કથા છે. ગોપાળાનંદ સ્વામી કે ભાઈલાલભાઈને હેત કોની સાથે હતું? તો કે એને હેત હતો અમોઘાનંદ સ્વામીની સાથે. ઓહો, અમોઘાનંદ સ્વામી તો રામાયણની કથા કરતા, માટે વૈકુંઠમાં ગયા છે. પછી કેશવજીવનદાસ સ્વામીને સમાધિ કરાવીને વૈકુંઠમાં મોકલા. તો ત્યાં ભાઈલાલભાઈ મળ્યા, વાત કરી કે મારો ઘરનો પાટલો છે ને એમાં ડગડી મારીને મૂક્યો છે દસ્તાવેજ. અને સમાધિમાંથી આવ્યા, તપાસ કર્યો તો દસ્તાવેજ મળ્યો. પણ એ ખબર પડી કે ભાઈલાલભાઈ વૈકુંઠમાં ગયા, અક્ષરધામમાં નથી ગયા. કોનો સમાગમ કરતા? શ્રીજી મહારાજના દીક્ષિત અમોઘાનંદ સ્વામી. બધાય રૂડા ગુણ હતા, હે, સાધુતાના ગુણ બધા હતા, પણ ઉપાસના નહોતી, નિષ્ઠા નહોતી, નિશ્ચય નહોતો. રામાયણની કથા કરતા. જો હા, આ સંપ્રદાયમાં ઘણા એવા સાધુ છે, પણ ભલે કરે એનો વાંધો નથી, પણ નિષ્ઠા એ તો હોવી જ જોઈએ. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા ન હોય તો ભગવાન કહે છે
અક્ષરધામને ન પામે એ બીજા દેવતાના લોકમાં જાય છે. કારિયાણીના 7ના વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. મહારાજનો પ્રશ્ન છે, આત્યંતિક કલ્યાણ કોને કહેવાય? આત્યંતિક કલ્યાણ કોને કહેવાય? આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તતી હોય? મુનિએ ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહીં. આત્યંતિક કલ્યાણનો પ્રશ્ન છે, બહુ મોટો પ્રશ્ન છે. સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજને કહે, મહારાજ એનો ઉત્તર તમે કરો, આ તો આત્યંતિક કલ્યાણનો પ્રશ્ન છે, સૂર્ય જેવો મોટો પ્રશ્ન છે. કારણ કે કલ્યાણ કરોડો કામ બગડેનો વાંધો નહીં, પણ કલ્યાણ ન બગડવું જોઈએ. એટલે નિષ્કુળાનંદ સ્વામી કલ્યાણ નિર્ણયમાં વાત કરી છે કે શુદ્ધ મુમુક્ષ જે સુજાણ રે પૂછું થાવા પ્રથમ કલ્યાણ રે સહુ સહુના મને ને મતે રે માયનું કલ્યાણ મન ગમતે રે. સૌની રીતે સવે કલ્યાણ માયનું. કે આમ કરીએ તો કલ્યાણ થાય પોતપોતાની રીતે. પણ શ્રીજી મહારાજનો સિદ્ધાંત અને આપણા નંદ સંતોનો સિદ્ધાંત જોવો જોઈએ. કલ્યાણ કેવી રીતે થાય છે? તો વચનામૃતમાં મહારાજ જ બોલ્યા છે. મહારાજ કે અક્ષરધામસ્થ દિવ્ય મૂર્તિ જીવના કલ્યાણને માટે મનુષ્યાકૃતિને ધરીને આ પૃથ્વી પર વિચરતા હોય ત્યારે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે ભગવાનને માયિક ગુણે યુક્ત સમજે છે, પણ એ માયિક ગુણે યુક્ત નથી. એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છે. ભલે ને મનુષ્યના રૂપમાં હોય, સદા દિવ્ય અને ગુણાતીત મૂર્તિ છે. એ ભગવાન નિર્ગુણ છે, પણ માયિક પદાર્થની પેઠે વિકાર પામતા નથી, સદા દિવ્ય રૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા, તેને આત્યંતિક કલ્યાણ કહીએ. આવી નિષ્ઠા મનુષ્યના રૂપમાં છે, સદા દિવ્ય છે, સદા સાકાર છે, જે અક્ષરધામમાં છે એ જ આ છે. એવી દ્રઢ નિષ્ઠા મહારાજ કે એને જ આત્યંતિક કલ્યાણ કહીએ. આપણા આનંદ સંતોએ આત્યંતિક કલ્યાણમાં કાચું રાખ્યું નથી. જેવું છે એવું બધું કહી દીધું છે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી ગાયું છે, સાચે સાચું કેશું હરિ રાખે એમ રેશું રે. સાચે સાચું કેશું હરિ રાખે એમ રેશું રે. જાણો જેની તેની વાતે નથી કલ્યાણ કોઈ ભાતે રે. જેની તેની વાતે ગમે તે સાધુ હોય તે શું, બધા સાધુ કલ્યાણ નથી કરી શકતા. એ તો જેને ભગવાનના સ્વરૂપની દ્રઢ નિષ્ઠા છે, નિશ્ચય છે, મહિમા છે, આજ્ઞા પાડતા હોય. જાણો જેની તેની વાતે નથી કલ્યાણ કોઈ ભાતે રે. સાચા મળ્યા વિના સાચું, સાચા મળ્યા વિના સાચું થાવા કલ્યાણનું કાચું રે. સાચે સાચું કહેશું હરિ રાખે એમ રહેશું રે. નિષ્કુળાનંદ સ્વામી કે જગતના લોકોને ગમે કે ન ગમે, પણ અમે તો સાચે સાચે કહેશું. નિષ્કુળાનંદ સ્વામી બહુ બોલતા ને બહુ લખતા ને બહુ કીધું ને એટલે એક વખત તો સ્વામીનો ખાટલો પડી નાખ્યા એવા વાડામાં. જો અને ગુણાતીતાનંદ સ્વામી પણ વાતોમાં લખ્યું છે. એક સાધુએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી શેનાથી ભગવાનની પૂજા કરું? તો ગુણાતીતાનંદ સ્વામી કે છે તો એમ જ, હું બોલું તો મારો ખાટલો વાડામાં નાખી આવે. ખરા ખરું કહેશું ખોડી સિદ્ધ કરીએ વાત મોડી રે. કહું કલ્યાણને માઈ કસર રાખશો માં કાંઈ રે. સાચે સાચું કહેશું હરિ રાખે એમ રહેશું રે.
માટે નિષ્ઠા. ભક્તો સાંભળજો બરાબર. નિષ્ઠા એ ભગવાનનું નામ છે. ખબર છે તમને? તમે પહેલી વાર સાંભળ્યું છે. નિષ્ઠા ભગવાનનું નામ છે. ક્યાં લખ્યું છે? વિષ્ણુ સહસ્ત્ર નામ. વિષ્ણુ સહસ્ત્ર નામ એનું 583મું નામ. હા, એમાં નિષ્ઠા એ ભગવાનનું નામ છે એવું લખ્યું છે. નિષ્ઠા. મહારાજ કે આત્યંતિક કલ્યાણ. નિષ્ઠા એ જ આત્યંતિક કલ્યાણ. માટે ભગવાન કે ભગવાન સ્વામિનારાયણ કે એના ભક્ત, એના સાનિધ્યમાં જેને રહેવું હોય એને નિષ્ઠા અનિવાર્ય જોઈએ. વચરામૃતમાં મહારાજ બહુ બોલ્યા છે, પણ હવે ન સમજાય નું શું કરવું. ઘણા એને એવા અવળા નાળા પકડાઈ ગયા ને તે મૂકે જ નહીં. ગોવિંદાનંદ સ્વામી સરસ મજાનો એક વાત લખી છે પોતાના ચંદ્રાવડામાં. બહુ સરસ મજાની વાત કે વરો ચાલ્યો જતો હતો. પછી ઓલો ગાડું જોડીને ભર ભરીને નીકળો. ખેડૂતને દયા આવી કે વરાભાઈ ગાડા પર બેસી જાઓ. એટલે ભર ભર્યો તો અને ગાડા ઉપર વરો બેઠો. રસ્તામાં તો રફ રસ્તા, ખાડા ટેકરા આવે એટલે ગાડું આમ તેમ થાય. એટલે ખેડૂતે કીધું વરાભાઈ નાડું પકડજો. બિચારો ખબર નહીં, ખેડૂત નહીં ને, પહેલી વાર જ બેઠેલો એટલે ચોરણીનું નાડું ઝાલીને બેઠો. જે આવ્યો ખાડો ને ઓરો ગબડી પડ્યો હેઠો. બોલો ખેડૂતને ખબર પડી કે ઓરાભાઈ પડી ગયા. એટલે એ તો હેઠો ઉતરીને કીધું ભલા માણસ તને કીધું નહોતું નાડું પકડી રાખજો? તો હજી પકડ્યું છે, ક્યાં મૂક્યું છે કે? અરે ભલા એ નહીં, પેલા ભરને બાંધવું હોય એ નાડું. એમ ઘણાએ વરામેલું નાડું પકડી રાખ્યું ને મૂકે જ નહીં. અને એવા નિષ્ઠાવાન ભક્ત હોય તો એ અક્ષરધામને જ પામે. ગઢડા મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત. મહારાજ કે ભગવાનની નિષ્ઠા છે અને તેથી જો કદાચિત સત્સંગથી બહાર નિસરી જવાનું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગમાંથી બહાર છે, પણ દેહ મૂકીને અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે. અત્યારે ભલે ને સત્સંગમાંથી એને વિમુખ કર્યો હોય કે બહાર હોય, પણ ભગવાનની નિષ્ઠા છે તો મહારાજ કે અંતે અક્ષરધામને જ પામશે. અક્ષરધામને પામશે. સત્સંગમાંથી જતા રહ્યા હોય તો શું? પૂર્ણાનંદ સ્વામી મહારાજનો ત્યાગ કરીને જતા રહ્યા, પણ મહારાજની નિષ્ઠા નહોતી ગઈ. પોતે ગઢવી હતા, કંઠ બહુ સારો હતા, કીર્તન બહુ સારા ગાતા. એક દિવસ રાજકોટના રાણીબાઈએ એને એમ થયું કે આપણે ગજા ગઢવી બહુ સારા ભજનો ગાય છે તો સાંભળવા છે. એને બોલાવ્યા કે તમારા ભજનો અમારે સાંભળવા છે. ગઢવી કંઠ બહુ મીઠો. પૂર્ણાનંદ સ્વામી તો ઉપાડ્યું કીર્તનો. સહજાનંદ સ્વામી રે ન પ્રગટ હતા આ સમય, પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર. ચાલુ ભજન હતું ને ચાલુ ભજનમાં રાણીબા વચ્ચેથી બોલ્યા કે ગઢવી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ નથી હોત તો કોઈનો ઉદ્ધાર ન થાત. આવું કેમ ગાવ છો? તે ગજા ગઢવી એટલે પૂર્ણાનંદ સ્વામી પોતે પોતાના હાથથી પોતાના ગાલ ઉપર જોરથી તમાચો માર્યો કે મૂર્ખ, કે જે ભગવાનની સામે ગાતો હતો ત્યાં સ્ત્રી સામે ગાવા બેઠા. ઊભો થા ગયા એમ કહીને ઊભા થઈ ગયા. ન ગાયું, ગાવાનું બંધ કરી દીધું. સાધુ મટી ગયા હતા, પણ એની નિષ્ઠા નહોતી ગઈ. એનો અંતકાળ આવ્યો. બ્રહ્માનંદ સ્વામી લેવા આવ્યા. એટલે પૂર્ણાનંદ સ્વામીએ પૂછ્યું, સ્વામી તમે કેમ લેવા આવ્યા? ગુરુ આવ્યા, ભલે આવ્યા, વાંધો નહીં,
પણ જ્યાં સુધી મહારાજ નહીં આવે ત્યાં સુધી હું નહીં આવું અક્ષરધામમાં, કારણ કે મહારાજે મને માની કીધો છું, હું માની છું. અને જો હું માન છોડી દઉં તો મહારાજના શબ્દો ખોટા પડે. બોલો, હે, મહારાજના શબ્દો ખોટા પડે કે માની છે. માટે મહારાજ આવશે તો જ હું ધામમાં આવીશ, નહીતર નહીં આવું. અને બ્રહ્માનંદ સ્વામી પાછા ગયા, મહારાજને વાત કરી અક્ષરધામમાં જઈને કે મહારાજે તો નથી આવતા, તમે જાશો તો આવશે. મહારાજ કે અમે જઈએ. નિષ્ઠાની પાસે ભગવાન ઝૂકી જાય છે. સમજાય છે વાત? નિષ્ઠાની પાસે ભગવાન ઝૂકી જાય છે. મહારાજ કે એવી નિષ્ઠાવાળા સંત, એની ચરણ જ અમે માથે ચડાવીએ છીએ, એને દુઃખો તો થકાવીએ છીએ. ભગવાનને બીક લાગે. ગરડા પ્રથમ પ્રકરણ 37 વચનામૃત. ભગવાનને બીક લાગે હો. માટે ભગવાનના સ્વરૂપની દ્રઢ નિષ્ઠા જોઈએ. બસ અમારે તો એક સહજાનંદ સ્વામી, સહજાનંદ મારે સાચું ડાણું, ભાગ જોગે આવ્યું. સહજાનંદ મારે સાચું નાણું, ભાગ જોગે આવ્યું. સહજાનંદ મારે સાચું નાણું, ભાગ જોગે આવ્યું. સહજાનંદ મારે સાચું નાણું, ભાગ જોગે આવ્યું. એ સહજાનંદ ને ઉર મારા, સહજાનંદ ને ઉરમાં રાખું. સહજાનંદ ને ઉર મારા, એ સહજાનંદ ને ઉરમાં રાખું. હરિને સદા બાથ સ્વામી, સહજાનંદની એક હું તો દ્રઢ કરી રાખું. એ સ્વામી સહજાનંદની એક હું તો દ્રઢ કરી રાખું. સહજાનંદ છે સર્વના કારણે, શરણાગતા પ્રતિપા. સહજાનંદ છે સર્વના કારણ, શરણાગત પ્રતિપા. સહજાનંદનું નામ જ લેતા, સહજાનંદનું નામ જ લેતા. સહજાનંદનું નામ જ લેતા, સહજાનંદનું નામ જ લેતા. કાળ ન પકડે શાળ સ્વામી, સહજાનંદની એક હું દ્રઢ કરી રાખું.